15 દિવસથી આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ। કાળઝાળ ગરમી અને ઉકળાટથી ત્રસ્ત ગુજરાતના લોકો હવે આખરે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે। શહેરો અને ગામડાના લોકો એકદમ ખુશ છે, વરસાદથી તરબોળ થઈ ગયા છે। પરંતુ વરસાદ ક્યાંક ખુશી લઈને આવે અને શહેરોમાં તમારે એવું જોવું હોય કે ક્યાં સારો વરસાદ પડ્યો છે તો એ તમને એક જ વસ્તુથી ખબર પડે કે જ્યારે રસ્તામાં ટ્રાફિક જામ થઈ જાય, રસ્તાઓમાં ખાડા પડી જાય, ગટરો ખુલ્લી મૂકી દેવામાં આવે એટલે સમજી લેવાનું કે શહેરમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે। અને એવા શહેર અત્યારે જે શહેરની સ્થિતિ છે એ છે સુરત। સુરતમાં ગઈકાલથી જ ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે અને એના કારણે જે જળબંબાકારની સ્થિતિ થઈ, અનેક લોકો અટવાઈ ગયા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 2 દિવસ સુધી ચોમાસું જે છે ગુજરાતમાં વધારે મજબૂત બનવાનું છે, એટલે 2 દિવસ જે છે એ વધારે મજબૂતાઈથી ચોમાસું જે છે આગળ પણ વધશે અને વરસાદ પણ પાડશે। એટલે 2 જુલાઈ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ બની રહી છે, જેના કારણે જ્યારે આપણે મેપમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પૂર્વ બાજુથી એટલે કે મધ્ય ગુજરાત તરફ એક સિસ્ટમ છે અને સાથે દક્ષિણ ગુજરાત તરફ પણ સિસ્ટમ બને છે, જેના કારણે આખા ગુજરાતમાં ભરપૂર વરસાદ પડવાનો છે। 5 દિવસ સુધી વરસાદ પડવાનો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ થવાની છે। આગામી 4 કલાકમાં તો 28 તાલુકામાં વરસાદ પડી ગયો છે। સુરત શહેરમાં સૌથી વધારે 2 ઇંચ વરસાદ પડ્યો છે। તાપી અને બીજા બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો, નવસારીમાં બધી જ જગ્યાએ વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, જૂનાગઢ, ઉના જેવા વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને આ બધા જ વિસ્તારોમાંથી જે તસવીર સામે આવી છે એમાં શહેરોની સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે। ગામડાઓમાં ખેડૂતો અત્યારે ખુશ છે, કારણ કે ગામડાઓમાં જે સ્થિતિ છે, ખેડૂતો કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા। સુરતના કતારગામ, ઉધના, નવસારી રોડ, પર્વત પાટિયા સહિતના વિસ્તારો જે હતા એ બધા જ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વાહનો પાણીમાં બંધ થઈ ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં અટવાયા હોય એવી પરિસ્થિતિ વહેલી સવારે થઈ છે। ભારે વરસાદની અસરને કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અત્યારે સ્થિતિ બગડી છે, કારણ કે વેસુ વિસ્તારમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા કે યુનિવર્સિટી કેમ્પસના વર્ગખંડ સુધી પાણી પહોંચી ગયું હોય। ઘૂંટણ સુધીના પાણીના કારણે વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડી છે। બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જે છે એ સારો એવો વરસ્યો છે। અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। રાજુલા શહેરમાં રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે, સાથે જ બીજા જેટલા પણ આસપાસના વિસ્તારો છે એ બધી જ જગ્યાએ, બધા જ ગામડાઓમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે। ખેડૂતની કામગીરીને હવે વેગ મળશે, એટલે ચોમાસા પાકની જે તૈયારીઓ ચાલુ હતી એ વરસાદના કારણે હવે ખેડૂતો પણ ખુશ છે। એક તરફ વરસાદથી ગરમીમાં રાહત મળી, ખેડૂતોના ચહેરા પર ખુશી છે, બીજી તરફ શહેરોની જે સ્થિતિ છે એ તંત્રની પોલ ખોલે અને દર ચોમાસામાં એ તંત્રની પોલ ખોલાતી હોય છે, કારણ કે દર વખતે પ્રી મોન્સૂનના નામે જેટલું કામ થતું હોય છે એ પહેલો વરસાદ પડે અને પછી દેખાઈ જાય કે કયા પ્રકારનું કામ થયું છે। સુરતમાં પહેલા વરસાદ પછી જ દેખાઈ ગયું છે કે એસએમસીએ કેટલું અદ્ભુત કામ કર્યું છે કે જ્યાં રસ્તા જે થોડા સમય પહેલાં જ બન્યા હતા એ બધા ધોવાઈ ગયા છે, ગટરો ખુલ્લી છે। 4 લોકો એવા છે કે જે ગટરમાં પડતા બચ્યા છે એવા સમાચાર પણ આવ્યા છે। એટલે હવે જવાબદારીઓ કોણ લેશે આ ચોમાસામાં, એ તો હજી ચોમાસું શરૂ થયું છે એના પહેલાંથી જ આપણે એની વાત કરી રહ્યા છીએ। ખેડૂતો માટે ખુશી છે, શહેરમાં રહેતા લોકો ફરીથી અકળાવાના છે, કારણ કે રસ્તામાં ટ્રાફિક જામ થવાના છે, પાણી ભરાવાના છે અને વ્યવસ્થાઓ ખોરવાઈ જવાની છે। અત્યારે તો ચોમાસાની જે પણ અપડેટ છે તમારા સુધી પહોંચાડી છે, બાકી જે અપડેટ આવશે એ પહોંચાડતા રહીશું। તમારું આ વિષય પર શું માનવું છે, તમારે ત્યાં કેવું વાતાવરણ છે, અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।